જય વિદ્યાર્થી મિત્રો, આજે અલગ અલગ ટ્રીકોથી બીજું શું આપણે કેવા કેવા પ્રશ્નો સોલ્વ કરી શકીએ એના વિશે વાત કરીએ. આજે પહેલો ટ્રીક જોઈએ મિત્રો કે આપણો દેશ ભારત દેશ બીજા કેટલા દેશો સાથે સરહદ ધરાવે છે અને બીજા કયા કયા દેશો સાથે ક્રમાનુસાર સૌથી વધુ સરહદ કે ઓછી સરહદ કયા દેશ સાથે ધરાવે છે એના વિશે. તો મિત્રો આજની ટ્રીક છે બચપન મેં બીએ કિયા. હા મિત્રો, નોર્મલ વસ્તુ છે કે ભાઈ બીએ ક્યારે થાય, બહુ નાની ઉંમરે આપણે બીએ કરી નાખતા હોય તો કે ભાઈ બચપન મેં બીએ કિયા. મિત્રો આના ઉપરથી કયો દેશ છે જોઈ લઈએ. તો બે એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, બ એટલે ભૂટાન અને એ એટલે અફઘાનિસ્તાન. કિયા એ ખાલી વધારવાનું છે મિત્રો. તો કેટલા દેશ સાથે? 1 2 3 4 5 6 7. આપણો દેશ એ 7 દેશો સાથે સરહદ ધરાવે છે. બીજું મિત્રો એમ પૂછાય સૌથી વધુ સરહદ કયા સાથે ધરાવે છે? તો આ ક્રમ ઉપર જ છે, આની અંદર ક્રમ અનુસાર જ છે. તો સૌથી વધુ બાંગ્લાદેશ આવશે અને સૌથી ઓછી પૂછાય તો અફઘાનિસ્તાન આવશે. જો કદાચ તમને ઓપ્શનમાં 4 કે 5 દેશ આપ્યા હોય અને ક્રમાનુસાર ગોઠવ્યા હોય તો પણ તમે સૌથી પહેલું બાંગ્લાદેશ, પછી ચીન, પછી પાકિસ્તાન, પછી નેપાળ, પછી મ્યાનમાર એના ક્રમાનુસાર ગોઠવી શકશો. મિત્રો બીજી ટ્રીક જોઈએ. બીજો એક ઘણીવાર પ્રશ્ન પૂછાતો કે ભાઈ કર્કવૃત એ ગુજરાતના કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે, અથવા તો કેટલા જિલ્લામાંથી પસાર થાય છે, અથવા તો નીચે આપેલા કયા જિલ્લામાંથી પસાર થતી નથી, અથવા કયા જિલ્લામાંથી પસાર થાય છે. આવા પ્રશ્નો પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો આજે એની ટ્રીક જોઈએ મિત્રો. કર્કવૃત પસાર થતા જિલ્લા એની ટ્રીક છે મિત્રો કપાસમાં આગ. આપણને ખબર છે કે ભાઈ કપાસમાં આવ્યું હોય, આપણે ખેતરમાં કપાસ વાવીએ તો રોજ આપણે લઈને વેણીને મૂક્યું હોય એની અંદર આગ બહુ જલ્દી લાગી જાય, એને બહુ જલ્દી બહુ સાચવવું પડતું હોય છે. તો આગ ક્યાં લાગે મિત્રો? કપાસમાં છે. સૌથી ઝડપી ક્યાં લાગે? રૂમાં એટલે કે કપાસમાં છે. તો કપાસમાં આગ. ક એટલે કચ્છ, પ પાટણ, સ એટલે સાબરકાંઠા, મ તો મહેસાણા, અ એટલે અરવલ્લી અને ગ એટલે ગાંધીનગર. તો કર્કવૃત એ ગુજરાતના 1 2 3 4 5 6 જિલ્લામાંથી પસાર થાય છે. કયા કયા? તો કપાસમાં આગ. બીજી ટ્રીક મિત્રો ક્યારેક જો એડવાન્સ પ્રશ્ન પૂછવો હોય તો પછી એવું પૂછી શકાય કે ભાઈ કર્કવૃત એ ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, અથવા તો કર્કવૃત એ ભારતના નીચેનામાંથી કયા રાજ્યોમાંથી પસાર થતી નથી અથવા થાય છે. આવા પ્રશ્નો ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં હતા. ભાઈ ઓપ્શન 1 2 3 4 1 2. તો એનું ટ્રીક જોઈએ. ગુજરાતનો આપણે જોયું એના કરતાં થોડો એડવાન્સ છે. જો ભારતનો પૂછાય તો એનું ટ્રીક છે મિત્રો મમ્મી પણ ગુજરાતી છે. હા મિત્રો, આપણા બધાની મમ્મી ક્યાં હોય? ગુજરાતી જ હોય. તો નોર્મલ છે ભાઈ મમ્મી પણ ગુજરાતી છે. શું છે મિત્રો જોઈએ. મ એટલે મિઝોરમ, મ એટલે એમપી, પ એટલે પશ્ચિમ બંગાળ, ગ એટલે ગુજરાત, જ ઝારખંડ, ર એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા, છ એટલે છત્તીસગઢ. અહીંયા ખાલી આ નોમ વધારાનું છે મિત્રો. એટલે કે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 1 2 3 4 5 6 7 8. 8 રાજ્યોમાંથી પસાર થાય છે. બીજું અહીં શું ભૂલ કરવાની છે મિત્રો? અહીં મહારાષ્ટ્ર કોઈના ગણી લેજે. મહારાષ્ટ્ર એ આપણે જો ભારતનો મેપ જોયો તો ખબર હોય ગુજરાતથી અહીં નીચેની બાજુ છે, એટલે તે આવતું નથી. અહીં શું આવશે? તો એમપી આવશે અને મિઝોરમ આવશે. આ થોડું ધ્યાન આપવાનું છે. તો જો કર્કવૃતનો ગુજરાતનો પૂછાય તો પણ આપણે લખી શકીએ, ભારતનું કોઈ રાજ્ય પૂછાય તો પણ આપણે આ ટ્રીકથી લખી શકીએ. બીજી ટ્રીક જોઈએ મિત્રો. સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રાજ્યોનો ક્રમ. આ પણ ઘણીવાર પૂછાતો છે. તો એની ટ્રીક છે મિત્રો રામ મહાને આપ. હમણાં આપણે ગઈ સાલ રામ મંદિર બન્યું તો આપણે બધા જાણીએ છીએ કે આપણા રામ એ બહુ મહાન છે. તો એની ટ્રીક છે ભાઈ રામ મહાને આપ. રા એટલે રાજસ્થાન, મ એટલે એમપી, મહાન રાજ્ય કયું છે? તો મહારાષ્ટ્ર, અને આપ એટલે આંધ્રપ્રદેશ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ રાજસ્થાન છે, એના પછી મધ્યપ્રદેશ છે, એના પછી મહારાષ્ટ્ર અને છેલ્લે આંધ્રપ્રદેશ. જો આને ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો પણ આપણે ગોઠવી શકીએ. બીજી ટ્રીક જોઈએ મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે ભાઈ કે ભાઈ નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરનો ભાગ છે અથવા કયું રાજ્ય 7 સિસ્ટરમાં ગણાતું નથી. મિત્રો જો તમે મેપ આપણો જોયેલો હોય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એનો જે પૂર્વનો ભાગ છે એના જે 7 રાજ્યો રહે એને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ. હા મિત્રો, અને એના પ્રશ્નો પણ વારંવાર હોય છે. તો એને યાદ રાખવાની એક ટ્રીક છે. ટ્રીકનું નામ છે જ્યારે આપણને પૈસાની જરૂર પડે મિત્રો ત્યારે આપણે મમ્મી જોડે માગીએ. આપણે શું કહીએ કે મમ્મી એટીએમ આપને. હા, આપણે શું કહીએ? મમ્મી એટીએમ આપને. તો એ જ આપણી ટ્રીક છે મિત્રો. જોઈએ. મ એટલે મેઘાલય, મ એટલે મણિપુર, એ તો આસામ, ટી તો ત્રિપુરા, ફરીમાં આવ્યો તો મેઘાલય. યાદ રાખીશું મેઘાલય, મણિપુર અને મિઝોરમ 3 છે. આપ એટલે આંધ્રપ્રદેશ, ન એટલે નાગાલેન્ડ. હા મિત્રો, કેટલા રાજ્યો છે? તો આ 7 રાજ્યો છે. એ પણ ઘણીવાર પૂછાતું હોય છે. મિત્રો આપણે ભૂગોળની ઘણી ટ્રીકો જોઈએ. હવે એક આપણે વારસાની ટ્રીક જોઈએ. મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ
વૌઠાનો મેળો છે એ સૌથી મોટો મેળો છે. હા મિત્રો, અમદાવાદની અંદર જે વૌઠાના સ્તરે મેળો ભરાય છે સૌથી મોટો છે અને ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. તે કઈ નદીઓનો ત્યાં સંગમ થાય છે, ત્યાં કઈ નદીઓનો કઈ નદીઓ છે, આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાતો. મિત્રો આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય અને નીચે ઓપ્શનમાં સાથે 7 નદીઓ આપી હોય તો તમે વિચારો પ્રશ્ન કેવડો મોટો લાગે. પહેલી નજરે એ પ્રશ્ન જોઈને આપણને એવું લાગે કે આવડો મોટો પ્રશ્ન, પણ મિત્રો એની એક ટ્રીક છે અને ટ્રીકથી તમે આરામથી યાદ રાખી શકો. આપણા ઘરે માસી અને માસા આવ્યા મિત્રો, તો આપણે પૂછીએ તો માસી માસા ખાશે ખરા ને, માવો ખાશે ને? તો માસી આપણને જવાબ આપો તો હા માસા માવો ખાશે. શું કહે મિત્રો? હા માસા માવો ખાશે. તો એ જ આપણી ટ્રીક છે. હા માસા માવો ખાશે. કઈ નદીઓ છે 7 એ જોઈએ મિત્રો. તો હા એટલે હાતમ, મ એટલે માઝર, સા એટલે સાબરમતી, મ એટલે મેશ્વો, વ એટલે વાત્રક, ખા એટલે ખારી, સ એટલે શેરડી. તો મિત્રો વૌઠાનો જે મેળો ભરાય છે ત્યાં આ 7 નદીઓનો સંગમ થાય છે. હા માસા માવો ખાશે. મિત્રો બંધારણની એક ટ્રીક જોઈએ. મિત્રો આપણને ખબર છે કે અમુક રાજ્યોની અંદર વિધાનસભા હોય તો અમુકમાં વિધાનસભાના વિધાન પરિષદ બંને ગૃહ હોય છે. તો એવા કેટલા રાજ્યો છે મિત્રો જેની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ આ બંને ગૃહ છે? તો એની ટ્રીક જોઈએ. એની ટ્રીક છે મિત્રો કે નાનું છોકરું હોય એ કૂતરાથી કે કોઈ વસ્તુથી બીમાર હોય તો આપણે એને વાતો કરતા મોટા કહીએ હા ભાઈ તે ઉંમરે આ બીક લાગે. શું કહીએ કે એ ઉંમર એવી છે એટલે એ બીક લાગે. તો એ જ આપણી ટ્રીક છે મિત્રો કે તે ઉંમરે આ બીક લાગે. બરાબર? શું હોય મિત્રો? ભાઈ એ ઉંમરે આ બીક લાગે સ્વાભાવિક છે એ જોઈએ. ત એટલે તેલંગાણા, ઉ એટલે યુપી, મ એટલે મહારાષ્ટ્ર, આ એટલે આંધ્રપ્રદેશ, બી એટલે બિહાર, કે એટલે કર્ણાટક. લાગે એ ખાલી વધારાનું છે મિત્રો. એટલે ફક્ત 1 2 3 4 5 6 રાજ્યોની અંદર જ વિધાનસભા અને વિધાન પરિષદ આ બંને ગૃહની જોગવાઈ છે. મિત્રો જમ્મુ કાશ્મીરમાં પહેલા હતી પણ એ નાબૂદ કરી છે એટલે એ આવશે નહીં. ફક્ત 6 રાજ્યો આવશે. કયા તો તે ઉંમરે બીક લાગે, તે ઉંમરે આ બીક લાગે. એની અંદર પણ એક વિટામિનના નામ યાદ રાખવાની ટ્રીક જોઈએ. પરીક્ષામાં ઘણી વાર પ્રશ્ન પૂછાતો હોય ભાઈ વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે, વિટામિન કેનું રાસાયણિક નામ શું, અને આ અંગ્રેજી નામ આપણને ઝડપથી યાદ રહેતા નથી. તો એની એક ટ્રીક છે મિત્રો. ટ્રીકનું નામ છે રથ એક ટ્રોફી. રથ એક ટ્રોફી. મિત્રો કઈ રીતે છે તો આ બધા વિટામિન લાઈન સર જ છે. વિટામિન એ, વિટામિન સી, બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ અને વિટામિન કે. હા મિત્રો હવે કેવી રીતે યાદ રાખશો એ જોઈએ. વિટામિન એ એટલે રેટિનોલ, બી એટલે થાઇમિન, સી એટલે એસ્કોર્બિક એસિડ, ડી એટલે કેલ્સિફેરોલ, E એટલે ટ્રોકોફેરોલ અને કે એટલે ફિનોક્વિન. હા મિત્રો નામ યાદ નથી રાખવાના, પણ જ્યારે પરીક્ષાની અંદર ઓપ્શનની અંદર 4 આપ્યા હોય એટલે આપણે જોવાનું કે સીનું હોય તો અ ઉપરથી જ હોવું જોઈએ. વિટામિન એનું પૂછ્યું હોય તો ટ ઉપરથી જ હોવું જોઈએ. વિટામિન એનું પૂછાય તો ર ઉપરથી જ હોવું જોઈએ. 6 એવું મિત્રો દરેકના નામ અલગ અલગ અક્ષરથી શરૂ થાય. જો ર, થ, અ, ક, ટ, ફ. તો તમને કોઈ પણ આપણે નામ યાદ નથી રાખવાના, પણ ઓપ્શનની અંદર ધારો કે કેનું પૂછ્યું હોય તો જે ફી ઉપરથી ચાલુ થતું હોય ફ ઉપરથી એ ટીક કરવાનું. આપણને વિટામિન સીનું પૂછે તો યાદ નહીં રાખવાનું, અ ઉપરથી ચાલુ થાય એ લખી દેવાનું. જો ડ નું પૂછે તો ક ઉપરથી ચાલુ થાય એ લખી દેવાનું. તો આ પણ એક સરળ ટ્રીક છે મિત્રો, રથ એક ટ્રોફી. મિત્રો આ તમામ ટ્રીકો મેં કોઈ જાતે નથી બનાવી, મેં પણ ઇન્ટરનેટ ઉપરથી અલગ અલગ રીતે શોધી લીધી છે. મિત્રો તમે પણ ત્યાંથી શોધી શકો. આ જે ટ્રીકો આપણે જોઈએ એ તમામની એક વ્યવસ્થિત પીડીએફ બનાવી એના પ્રશ્નો સહિત હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે મેળવી લેજો. મિત્રો એ જ કહીશ કે કોઈ વિષય ના ફાવતો હોય, કોઈ વસ્તુ અવડે લાગતી હોય તો એને સમજવાનો પ્રયત્ન કરો. એના કોઈ ટ્રીક જોડો, કોઈ વસ્તુ જોડે એને જોડી લો તો તમને સરળતાથી યાદ રહેશે મિત્રો. બાકી સતત રિવિઝન કરતા રહેવું. રિવિઝનથી તમને કોઈ પણ વસ્તુ નહીં આવડતી હોય તો પણ આવડતી થઈ જશે. જે વિષયને તમે જેટલો સમય આપશો એટલો એ વિષયમાં તમારો રસ વધુ જાગૃત થશે અને ઓટોમેટિક એ વિષય આવડવા માંડશે. મિત્રો પરીક્ષા એ તમારા માટે બહુ સૌથી સુનેરો મોકો કહેવાય. આ મોકો ના જવા દેતા મિત્રો. અને કોન્સ્ટેબલની પરીક્ષા એટલે કંઈ બહુ હાઈ લેવલની પરીક્ષા નથી મિત્રો. તમે યોગ્ય આયોજનથી વ્યવસ્થિત તૈયારી કરશો તો આરામથી પાસ થઈ જશો. આ વખતે તો વેકેન્સી પણ બહુ ઘણી વધારે છે મિત્રો. તો તમે વ્યવસ્થિત મહેનત કરો. જે ટોપિક નથી ફાવતો એને રિવાઇઝ કરો, વારંવાર રિવિઝન કરો. તમને ક્યાં તકલીફ પડે છે એ જુઓ, કયા કારણથી તકલીફ પડે છે એની કોઈ ટ્રીક શોધો, એને કોઈ એવી વસ્તુ જોડી લો, તમારા માટે સરળ બની જશે. મિત્રો હવે ફક્ત 2 થી 3 મહિના બાકી છે. ખૂબ મહેનત કરજો, ખૂબ તૈયારી કરજો, રાત દિવસ એક કરો મિત્રો. કોઈ પણ હિસાબે આપણે પરીક્ષા પાસ કરવી જ છે. શક્ય એટલી મહેનત કરો મિત્રો. મિત્રો ઊંઘ બધાને આવતી હશે, ફરવું બધાને જવું હોય. ફરવા જવું કોને ના ગમે, ઊંઘવું કોને ના ગમે, પિક્ચર જોવા હોય, ટીવી જોવી હોય, આ બધું કોને ના ગમે મિત્રો.
બધાને ગમતું જ હોય મિત્રો, પણ છતાં જો આપણે કંઈક કરવું હશે, જીવનમાં આપણે કંઈ સક્સેસ થવું હોય, આપણે કોઈ પરીક્ષા પાસ કરવી હોય, તો આ બધું તમારે છોડવું પડશે મિત્રો. હા, કેમ કે સફળતા તો ખબર છે ત્યાં એક માર્ગ જ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ જો સફળ થયો હોય તો એને સેક્રિફાઈસ કર્યા અને કરે છે, તો તમારે આ બધું છોડવું પડશે. પછી મિત્રો જોવાનું જ છે, એકવાર તમે નોકરી લાગી જશો પછી ટ્રેનિંગમાં આખો દિવસ પિક્ચર જોજો, રાત્રે ટ્રેનિંગમાં રાત્રે લગભગ મોટાભાગનો વર્ક પિક્ચર જ જોતો હોય છે. તમને ત્યાં બધી વેબ સિરીઝો, પિક્ચરો બધું મળી રહેશે, શાંતિથી જોવાનું કોણ ના પાડે છે. માટે મહેનત કરી લેજો મિત્રો, આ સમય પાછો નહીં આવે. હજુ 2 મહિના વાર છે, ખૂબ મહેનત કરજો, તમે તોડ મહેનત કરો, સફળતા મળશે જ. જય હિન્દ, જય ભારત.